સુરત શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન મૈદરપુરા પોલીસ વિસ્તારમાં મોટી સફળતા પોલીસને મળી છે। મૈદરપુરા લાલ દરવાજા નજીક આવેલ ઈશ્વરલાલ મચ્છારામની ચાલ પાસે જાહેરમાં રેડ કરીને પોલીસે 4,34,447ના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી બાબાંગ જામીર તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બાગડિયા અને ના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુનાઓને નાબૂદ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અનુસંધાને નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને એ શાખાને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મળેલી બાતમીના આધારે ઝોન 3 LCBની શાખાની ટીમે મૈદરપુરા લાલ દરવાજા પાસે આવેલ ઈશ્વરલાલ મચ્છારામની ચાલ નજીક હનુમાનજી મંદિર પાછળ જાહેરમાં રેડ કરી તે દરમિયાન ભારતીય બનાવટનો દેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી કુલ 1039 નંગ વિદેશી દારૂ બિયર જેની કિંમત 3,50,354 થાય છે જપ્ત કર્યો છે। ઉપરાંત એક મોપેડની કિંમત 70,000 રોકડ 120 અને 3 મોબાઈલ ફોન ની કિંમત 14,000 મળી કુલ ₹4,34,474નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। આ મામલે 3 આરોપીની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા પ્રોહિબિશનનો નોંધપાત્ર ગુનો શોધી કાઢવામાં સફળતા મળી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।